તો આ તરફ કોંગ્રેસના પક્ષ પલટુઓ પર સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રહાર। બનાસકાંઠાએ પક્ષ પલટુઓને નથી ફાવવા દીધા તેવું ગેનીબેને કહ્યું। એમને થતું હશે આવું ન કર્યું હોત તો સારું હોત। કોંગ્રેસ જેના માટે હોમાઈ એમણે હદ વટાવી બહારથી આવેલા ચૂંટણી લડ્યા તો બનાસકાંઠાની આબરૂ કેવી રીતે જાય। સાંસદ ગેનીબેન ઠાકોરે આ રીતે નામ લીધા વિના જ કોંગ્રેસમાંથી પક્ષ પલટું કરનાર પર નિશાન સાધ્યું। कदाच संजमन संजोगे पक्ष पलटो करवो पड़े पर जेनी पराकाष्ठ वटावानी होय पराकाष्ठ न वटावी होत तो क्यांक अमने एम लागोत के अमे भूतकाळनी अंदर एमना माटे होमाई गया ने तो हद नथी वटावी एटलो अमने राजीपो पण रोत। पण हूँ अभिनंदन आपू छूं बनासकांठानी जनताने तमने बधाईने के तमे जे वट राख्यो छे अने तमे जे काम कर्युं छे એ બધા તૂટીને પડ્યા હતા અને અહીંથી દાઉદ એટલા નાતા રહ્યા પણ કોઈ વગર ઊભું ના રહેવાનું અને સમગ્ર ગુજરાતની અંદર તિરંગો લહેરાયો તો એ બનાસકાંઠાની જનતાએ તમે બધી લહેરાયો છો। હવે એમને થતું હોય કે આવું ના કર્યું હોત તો સારું એમ અને આ તો કે અમારી આબરૂ થાય છે પણ ચો હવે ચૂંટણી રેખાબેન લડે અહીં આપણે ત્યાં પાટણમાંથી આવીને લડે અને અહીં આપણા બનાસકાંઠાવાળા કે અમારી આબરૂ થાય છે પણ તમારે ચાથી થાય આબરૂ એમ તમારે શું સંબંધ છે શું આબરૂ થાય છે પ્રમાણે સ્વાર્થને કશું દેખાય નહીં। એમ આપણા જેટલા પણ ગુજરાતની અંદર કોંગ્રેસના આગેવાનો ગયા એ બધાએ જ્યાં ગયા ત્યાં ક્યાંક થોડા ઘણા પ્રમાણમાં ક્યાંક ફાવટ પડ્યો હશે પણ એ પૈકીનો ફાવટ બનાસકાંઠાની જનતાએ નથી પડવા દીધો।